ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ વડોદરાની સેન્ટ્રલ જેલમાં છે। અગાઉ મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન્સ કોર્ટે જામીન અરજી નામંજૂર કરતા ધારાસભ્ય ચૈતર વસાવા ગુજરાત હાઈકોર્ટનો દ્વાર ખખડાવ્યો છે। ત્યારે ધારાસભ્યએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી છે અને સુનાવણી છે એ 28મી ઓગસ્ટના રોજ હાથ ધરવાની છે। લાફાકાંડમાં ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખે ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાવતા તેમની ધરપકડ કરવામાં આવી। નર્મદાના ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપના નેતા વચ્ચે ઘર્ષણ થયા બાદ પોલીસે ધરપકડ કરી હતી। ત્યારે ચૈતર વસાવાની જામીન અરજી પર 28મી ઓગસ્ટે સુનાવણી થશે। ઉલ્લેખનીય છે કે જિલ્લા કોર્ટમાં જામીન અરજી કરવાની કામગીરી ઓનલાઈન થાય છે। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આપ ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે જુલાઈ 5મીના રોજ આદિજાતિ વિકાસ કચેરીની સંકલન બેઠક દરમિયાન ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો અને આ મામલે ફરિયાદ નોંધાયા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી અને આ જ સમયે પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું। ચૈતર વસાવા તેમના આક્રમક સ્વભાવના કારણે ઘણી વખત ચર્ચામાં આવે છે અને તેમના ઘણા વિવાદ પણ સામે આવી ચૂક્યા છે। ચૈતર વસાવા સામે પોલીસની ફરજમાં રૂકાવટ અને અન્યનો જીવ જોખમમાં મૂકવાનો આરોપ કરતી ઘણી ફરિયાદો નોંધાઈ છે। તેવું અગાઉ પણ પોલીસ કર્મીઓનું અપમાન કરવા અને તેમની સાથે જાહેરમાં બોલાચાલી કરવા બદલ પણ ચર્ચા થઈ હતી। આ અગાઉ પણ અનેક ફરિયાદો છે ચૈતર વસાવા સામે નોંધાઈ ચૂકી છે। ઔદ્યોગિક એકમમાં ગેરકાયદે પ્રવેશ, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીમાં જે ઘટના બની હતી તેમાં ઔદ્યોગિક એકમમાં તેમને ગેરકાયદે પ્રવેશ કર્યો હતો તેવા આરોપ હતા। જ્યારે બીજી ફરિયાદ હતી વન અધિકારી પર હુમલો અને ખંડણી માંગવાનો અને ત્રીજી ફરિયાદ હતી હોટલ મેનેજર પર હુમલો કરવાનો, જે ઘટના સપ્ટેમ્બર 2024માં બની હતી અને ત્યાં 20 જેટલા સમર્થકો સામે ડેડિયાપાડામાં હોટલ મેનેજર પર હુમલો કરવા, તોફાન કરવા અને ફોજદારી ધમકી આપવાના કેસ છે એ નોંધાયો હતો, જ્યારે તેમને રેસ્ટોરન્ટના બિલ પતાવવા માટે કહેવામાં આવ્યું હતું। ત્યારે હવે ચૈતર વસાવા પર કોર્ટ શું નિર્ણય સંભળાવે છે એ જોવું રસપ્રદ રહેશે, કારણ કે હવે તમામ આદિવાસીઓની નજર છે એ કોર્ટ તરફ મંડાયેલી છે। ત્યારે કોર્ટ શું નિર્ણય કરે છે એ જોવું રહ્યું।